ઝી 24 કલાકના વંદન। વિશ્વમાં આજે એવી અનેક મહિલાઓ છે જે પુરુષની સ્તમોવડી બનીને કામ કરી રહી છે, હિમાલયને પણ આંબી ગઈ છે। ઉદાહરણ આપીએ તો અનેક છે। શહેર અને સેલિબ્રિટી મહિલાઓની તો ઘણી વાતો થાય છે, ટીવીની ચમકતી દુનિયામાં તેઓ ચારેકોર દેખાય છે, પરંતુ આજે અમે વાત કરીશું ગામડાની અભણ અશિક્ષિત એક એવી મહિલાની જેણે પોતાના કામ અને કર્મઠ કાંઠું કાઢ્યું છે। આ એવી મહિલા જેની સામે મજબૂત પુરુષ પણ ફિક્કો પડી જાય છે। ત્યારે કોણ છે આ મહિલા, શું કરી રહી છે તે કામ, જુઓ આ અહેવાલમાં। મહિલા દિવસે આ માતૃશક્તિને વંદન। પરિવારને સંકટમાંથી ઉગારી લીધું। પતિના વ્યવસાયમાં જોડાઈને શરૂ કરી કાળી મજૂરી। ઘરકામની સાથે શરૂ કર્યો અથાગ પરિશ્રમ। પરિવારની આર્થિક સ્થિતિ પર બની ગઈ ઢાલ। અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, પરંતુ આ કહેવતને જો એ રીતે કહીએ તો જરા પણ ખોટું નથી કે અડગ મનની મહિલાને હિમાલય પણ નડતો નથી। મહિલા દિવસે આવી જ મહિલાઓને વંદન કરવા જોઈએ, કારણ કે તેમણે જે કામ પસંદ કર્યું છે તે કોઈ કાચી પોચી મહિલા નથી કરી શકતી। મજબૂત અને મક્કમ નિર્ણય હોય ત્યારે જ આ ધંધામાં આવી શકાય છે। પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં રહેતા હંસાબેન રાવળ પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટ સામે ટકરાઈ ગયા અને એવા ટકરાયા કે સંકટે હારવું પડ્યું। કુણઘેર હાઈવે ઉપર ટાયર પંચરની દુકાન છે। 22 વર્ષથી અમે આ દુકાન ચલાવીએ છીએ અને 18 વર્ષથી કામ હું કરું છું। મારા ઘેરથી હાથની નસ બ્લોક થઈ જતા મારા હારી કામ લેવું પડ્યું અને બાબલાને 10મું ભણાયો હ, બેબલીને 7મું ભણાવી અને રોજગારી અમે ચલાવી જઈએ છીએ। 500 રૂપિયા કમાઈએ છીએ। હંસાબેન રાવળની કહાની ખૂબ જ દર્દભરી છે। હંસાબેન જે કામ કરી રહ્યા છે તેના જ કારણે પતિ અને સંતાનોનું પેટ ભરાય છે। વાહનોના ટાયર પંચરના કામમાં કોઈ મહિલાઓ હોતી નથી, પરંતુ હંસાબેન બધી જ મહિલાથી અલગ છે। ગામમાં પતિએ ઘરના ભરણપોષણ માટે ટાયર પંચરનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ સમય જતાં પરિવાર પર મોટું સંકટ આવી ગયું। પતિ સુરેશભાઈ રાવળને હાથ પર નસમાં બ્લોકેજ નીકળ્યું અને તેના કારણે તેઓ કામ કરી શકે તેમ નહોતા। હવે ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન આવી ગયો। પતિથી કામ થઈ શકે તેમ નહોતું, ત્યારે ઘરમાંથી બહાર નીકળી હંસાબેને દ્રઢ નિર્ધાર સાથે પતિનો વ્યવસાય સંભાળી લીધો અને જે કામ પતિ કરતા હતા તે કામ તેમણે શરૂ કર્યું અને આખા પરિવારને મોટા સંકટમાંથી ઉગારી લીધું। મને સાહેબ બ્લડ લોકની આરી તકલીફ થઈ ગઈ હતી, તે 18 વર્ષ એને કોમ કર્યું। 22 વર્ષથી મારી દુકાન હાલ ચાલુ છે અને હાલ એ કોમ કરે, મારું ગુજરાન ચલાવે, બધું છોકરાનું મારું વ્યવહાર તહેવાર બધું ચલાવે સાહેબ। બાળકો છોકરાને 10મું ભણાયો અને બેબીને 7મું। પરિવારનું ભરણપોષણ થાય છે? હા, એના ઉપર જ થાય સાહેબ। હંસાબેન શિક્ષિત કે ભણેલા ગણેલા નથી, પરંતુ આજે શિક્ષિત મહિલાઓ જેટલું કમાય તેનાથી સારું તેઓ કમાઈ રહ્યા છે। ટાયર પંચરના વ્યવસાયમાં થોડા ઘણા ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે। આ બધું જ તેમણે ધગશથી પતિ પાસેથી શીખી લીધું અને હાલ એટલી કુશળતા મેળવી લીધી છે કે કોઈ પણ વાહન હોય તેઓ એક ઝટકે તેનું કામ કરી દે છે અને આ કામ તેઓ આજકાલથી નહીં પરંતુ છેલ્લા 18 વર્ષથી કરી રહ્યા છે અને પોતાના 2 બાળકોને શિક્ષિત કર્યા, સાથે સાથે પતિની પણ સારવાર શરૂ કરાવી છે। હંસાબેનની આ કુશળતાને કારણે વાહન ચાલકો પણ તેમને એક અલગ સન્માન આપે છે। હું વિલમપુરથી પંચર કરાવવા આવું છું। મારું ખેતર રોડ પર છે, અવર જવર આવું છું અને ચામુંડા ટાયર પંચરે હું પંચર કરાવવા આવું છું। બેન ઘણા વર્ષથી પંચર કરે છે। મહિલા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે। આજના દિવસ વિશ્વમાં ખ્યાતિ મેળવનારી અને શહેર તથા સેલિબ્રિટી મહિલાઓની તો અનેક વાતો થાય છે, પરંતુ સામાન્ય ગામડાની અભણ માતાઓ ક્યારે ટીવી અને સોશિયલ મીડિયાની ચમકતી દુનિયામાં દેખાતી નથી અને તેથી જ ઝી 24 કલાકે ખાસ ગામડાની અભણ માતાની કહાની આપને બતાવી છે। ત્યારે આજના દિવસે હંસાબેન જેવી મહિલાઓને ઝી 24 કલાકના વંદન। પ્રેમલ ત્રિવેદી,
ઝી મીડિયા, પાટણ.